સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ ઝાલાવાડની ધીંગીધરા સુરેન્દ્રનગર ખાતે પધાર્યા ત્યારે જિલ્લાના દરેક ખેડૂતો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદેશ અધ્યક્ષનું હાર્દિક અભિવાદન કર્યું। તે પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બેન દર્શનાબેન વાઘેલા, વઢવાણના ધારાસભ્ય મુખ્ય નાયક દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈકી જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ કેન્દ્ર મંત્રી ડોક્ટર મહેન્દ્રા મુંજપરા, આ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પાટડીના ધારાસભ્ય પીકે પરમાર, જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ નંદલાલભાઈ પટેલ, સુરેન્દ્રનગરના શહેર ભાજપના પ્રમુખ દેવાંગભાઈ રાવલ તેમજ ભાજપના ખેસ તથા ઝંડા લહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભવ્ય આનંદ સમારોહ રાખેલ છે ત્યારે બસ સ્ટેન્ડના મુસ્લિમ સમાજની મોટી સંખ્યામાં અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે। વોર્ડ નંબર 8 બૂથ નંબર 88 મુસ્લિમ વિસ્તારમાં આજે અમે પ્રદેશ પ્રમુખશ્રીના અભિવાદન સમારોહમાં આશરે 125 થી 150 કાર્યકરો સાથે અમે જઈ રહ્યા છીએ। અમારી સાથે બૂથના સંયોજક અને પૂર્વ કોર્પોરેટરની હાજરીમાં યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।